દોસ્તો બે મારા ફોલોવર ભેગા થયા હતા હા પણ અહીંયા મને શરમ લાગે. હેલો દોસ્તો, તો હું આવ્યો તો બોટાદ જિલ્લા સદન સેવામાં, કારણ કે અહીંયા રોજગાર કચેરી છે અને આ રોજગાર ભરતી મેળો થાય છે. હું આવ્યો તો રોજગાર કચેરીએ રોજગાર મેળવવા. રોજગારની મિટિંગ હતી, અલગ અલગ ભરતી આવે. દર વખતે આવું છું, પણ આ વખતે આવ્યો હતો અને આ વખતે મિટિંગમાં બધે સમજાયું નાન તેન, તમારે આ કંપનીમાં જોબ કરી શકે ને એવું બધું ઘણું સમજાયું. અને 12 પાસ 10 પાસ હોય તે આવા રોજગાર કચેરીમાં જઈને એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવી લે, જેથી તમારે માહિતી તમને મળે કે આ જગ્યાએ કંપનીમાં જોબ મેળવવું હોય તો તમારે તરત મેસેજ પડે અંદર. એટલે એમાં વહેલાસર રજિસ્ટ્રેશન કરાવી નાખું, જેમ મેં કરાવ્યું. પણ અહીંયા મને શરમ લાગે, કારણ કે રોડે બધા અવર જવર કરે છે. 2 વ્હીલ નીકળે, ઘડીક 4 વ્હીલ નીકળે. કોકને એમ થાય બોથા આમું જોઈને શું કરતું હોય છે, બોથાર કેમ આ વાત કરે ભાઈનું આમ નહીં થઈ ગયું ને એમ વિચારે કોઈ સમજ્યા તમે. તો બોટાદ છે, હું નીકળ્યો તો મારા ગામથી નથી, પણ મારા થઈ જાય એવું હતું મોડું. એટલે એકો વીન એકો પસાને એકો તેરીને એકો 90 ગાડી હાંકીને આવ્યો હું 2 વ્હીલ. એટલી બધી નહીં હાંકી હો, ખાલી 50 જ આવ્યો. તેમ હાસું ન માની દીધા. તો અહીંથી એવો નીકળું કે દોસ્તો એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ. મેં હાટું ફોન કાઢ્યો પણ અત્યારે ભૂલી ગયો. દોસ્તો બે મારા ફોલોવર ભેગા થયા હતા. મને કે સારા વિડીયો બનાવો. મને એમથી ઓ હાય મારા રૂવાડા બેઠા થઈ ગયા. ઘણા ઓળખે છે, બોટાદના 2 ભાઈબંધ ઊભા ભેગા થઈ ગયા મને કે સરસ વિડીયો બનાવો છે. મેં કહ્યું હાશ લ્યો, નાના આપણી મહેનત તો કાયમ લાગે છે. મેં કીધું મેસેજ કરી દેજો એટલે આપણે અવનવી વાત થતી રહે. તો આવા નવા ફોલોવર ભેગા થઈ જાય એટલે આપણને આમ જુસ્સો વધે. મને જુસ્સો વધે કે હવે હું વિડીયો બનાવતો રહું તમારી માટે. એ ભાઈ બોટાદના જ હતા, અહીંયા ભરતી મેળામાં દયેલા હતા. અને કદાચ આ વિડીયો એ જોતા હોય છે તો આ મિત્રો તમને જ કહો છો, તમે ભેગા થતા નહીં. સોરી મેં તમારું નામ પૂછ્યું નહીં, હું તમારું નામ હતું એ બદલ મારી ભૂલ થઈ ગઈ કે નામ પૂછવાનું હતું, તો હું તમારું નામય લેત આમાં. તો ચાલો અહીં નીકળે, ગાડીને ચડાવ્યો પોઈન્ટ, કિક મારવાની ચાલુ. 1 કિક 2 કિક થઈ ગઈ ચાલુ. ચાલો ઓકે, એટલે એ બરોબર જ છું ભાઈ. હવે હાલો મિની યાર, ચાલો હવે પાછળથી આગળ જો ને વાગે ને તુંબડીને તલા પૈકી ગયા હતા નહીં. તો દોસ્તો બધાને રામ રામ, અને હવે મળીશું આગલા વ્લોગમાં.